લંડનના એક કાર્યક્રમમાં મારે હાજરી આપવાની હતી અને ત્યાં પધરામણીઓ હતી બધી, અને એ રીતે લંડન જવા માટે જેઠ સુદ પૂનમનો બીજો દિવસ એ પસંદ કરેલો મેં, અને 12મી જૂનની ટિકિટ બિઝનેસ ક્લાસની મેં બ્લોક કરાવી, અને બ્લોક કરાવીને એ ટિકિટને મેં કહું પછી કહીશ ત્યાર સુધી બ્લોક રાખજો. ઘટના એવી ઘટી કે ત્યાર પછી 11મી જૂને 12મી જૂનની જગ્યા 11મી જૂન જવાનું નક્કી કર્યું. એ દિવસ પૂનમ હતી, પણ પૂનમને લીધે થોડો ખચકાટ હતો કે પૂનમ કરીને અહીંથી જવું. એટલે ત્યાર પછી મોરારી બાપુની કથા સ્વિટ્ઝરલેન્ડમાં છે, દાવોસમાં. અમારા 2-3 સંતો એવું કહ્યું કે આપણે સાથે જઈએ મહારાજ, તો લંડન 4-5 દિવસ રહીને ત્યાંથી યુરોપ જતા રહીશું અને સ્વિટ્ઝરલેન્ડમાં કથામાં હાજરી આપીશું, તો તમે ટિકિટ પછી કરાવો તો સારું. એટલે આ ટિકિટો મેં બંને કેન્સલ કરી, અને જે કંઈ થયું અને જે કંઈ આ ઘટના ઘટી છે એ ખૂબ દુઃખદાયક છે, પણ એમાં સંતરામ મહારાજની કૃપાથી મેં જે કંઈ નિર્ણય લીધો એ નિર્ણય સારો થયો, અને એને લઈને આજે હું આપ સૌની વચ્ચે છું. અને હું એવું ઈચ્છું છું કે ક્યાંય આવી કોઈ ઘટના ના ઘટે કે જેથી કરીને લોકોના પરિવાર એ નંદવાઈ જાય અને નુકસાન થાય. એટલે સંતરામ મહારાજની અસીમ કૃપાથી આ ટિકિટ બંધ કેન્સલ રાખી દીધી.